ઓગસ્ટની જેવી શરૂઆત થશે 31મી જુલાઈના બપોર પછીનો સમય હશે એ સાથે જ ગુજરાત વાદળોથી છવાઈ જવાનું છે। 1 ઓગસ્ટથી 4-5 દિવસ સળંગ ગુજરાતમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં સર્જાય, મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડે। યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ આ જે એજન્સી છે એમનું મોટું અપડેટ આવ્યું છે અને એમણે જે તસવીર રિલીઝ કરી છે અત્યારે આપણે દર્શકોને બતાવી રહ્યા છીએ એમાં સ્પષ્ટ દેખાય છે જે પર્પલ રંગ છે અતિ ભારે વરસાદની એ નિશાની છે અને પર્પલ રંગ જુઓ તમે ગુજરાતમાં છેક કચ્છ સુધી લંબાય છે, ઉત્તર ગુજરાત આખું આવરી લે છે। આ જે યુરોપિયન એજન્સી છે એનું કહેવું છે કે આ ઓવરઓલ 15 દિવસનું અનુમાન છે અને એ 15 દિવસ દરમિયાન આ તમામ જેટલા જિલ્લા મેં કહ્યા એ તમામ જિલ્લામાં મોટા ભાગે મધ્યમથી માંડીને ભારે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। ગુજરાતમાં ચોમાસા અંગે યુરોપિયન એજન્સીઓએ જે ફોરકાસ્ટ છે તે જાહેર કર્યું છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું ભૂક્કા બોલાવશે। આગામી 15 દિવસ ચોમાસું ભૂક્કા કાઢે તેવા સંકેતો છે। તો આ તરફ યુરોપિયન વેધર એજન્સીએ ગુજરાત માટે મોટું અનુમાન પણ લગાવ્યું છે। ઓગસ્ટના પહેલા 15 દિવસ ગુજરાતને મેઘરાજા ધમરોળશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થઈ શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં ક્યાંક આબ ફાટે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ ફરી મેઘ તાંડવના સંકેતો મળી રહ્યા છે। કચ્છ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર જે છે તેમનો આ ફોરકાસ્ટનું અનુમાન જે છે તે જોવા મળી રહ્યું છે, ત્યારે ભારેથી અતિ ભારે વરસાદની ફરી એકવાર યુરોપિયન એજન્સીએ પણ દાવો કર્યો છે। મુફદ્દલ જોડાયા છે। મુફદ્દલ, જે સિસ્ટમ બની રહી છે આવતીકાલથી સિસ્ટમની અસર ગુજરાત પર થવા જઈ રહી છે, એની વચ્ચે યુરોપિયન એજન્સીએ મોટો દાવો કર્યો છે કે ગુજરાત આખામાં 15 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। બિલકુલ લગાતાર છેલ્લા કેટલાય દિવસથી અલગ અલગ વેધર એક્સપર્ટ અને કેન્દ્રીય હવામાન વિભાગ તો કહી જ રહ્યું છે કે ઓગસ્ટની જેવી શરૂઆત થશે 31મી જુલાઈના બપોર પછીનો સમય હશે એ સાથે જ ગુજરાત વાદળોથી છવાઈ જવાનું છે અને જેમ જેમ રાત પડશે એ સાથે જ જે મેઘાવી સિસ્ટમ જે મહાકાય સિસ્ટમ એ ગુજરાતના મોટા ભાગના વિસ્તારને આવરી લે એવી સંભાવના છે અને 1 ઓગસ્ટથી 4-5 દિવસ સળંગ ગુજરાતમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં સર્જાય, મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડે। આ બધી સંભાવનાઓ આપણે અલગ અલગ વેધર એક્સપર્ટ આપી ચૂક્યા છે, પણ આ બધાની વચ્ચે યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ આ જે એજન્સી છે એમનું મોટું અપડેટ આવ્યું છે અને એમણે જે તસવીર રિલીઝ કરી છે અત્યારે આપણે દર્શકોને બતાવી રહ્યા છીએ એમાં સ્પષ્ટ દેખાય છે જે પર્પલ રંગ છે અતિ ભારે વરસાદની એ નિશાની છે અને પર્પલ રંગ જુઓ તમે ગુજરાતમાં છેક કચ્છ સુધી લંબાય છે, ઉત્તર ગુજરાત આખું આવરી લે છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, નડિયાદ, મહીસાગર સુધી તમે છેક પંચમહાલ સુધી એ સિસ્ટમને જોઈ શકો છો। દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, નવસારી, વાપી, વલસાડ સુધી એ સિસ્ટમને તમે જોઈ શકો છો અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ આ તમામ જિલ્લામાં જોઈ શકો છો અને ગુજરાતના જે આ તરફના હિસ્સા એટલે કે સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં શું થવાનું છે, ત્યાં પણ તમે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદ પર આ સિસ્ટમનો પ્રભાવ જોઈ શકો છો। આ જે યુરોપિયન એજન્સી છે એનું કહેવું છે કે આ ઓવરઓલ 15 દિવસનું અનુમાન છે અને એ 15 દિવસ દરમિયાન આ તમામ જેટલા જિલ્લા મેં કહ્યા એ તમામ જિલ્લામાં મોટા ભાગે મધ્યમથી માંડીને ભારે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, પણ જે સંભાવનાઓ છે એ વધારે મજબૂત થતી દેખાઈ રહી છે કે જે ઓગસ્ટની શરૂઆતનો જે રાઉન્ડ છે અને ઓગસ્ટની મધ્યનો બીજો રાઉન્ડ છે એ બંને એક સાથે થઈ જાય એટલે કે વચ્ચે જે ગેપ પડવાની વાત હતી એ ધીમે ધીમે હવે ઓછી થતી જઈ રહી છે। આનો અર્થ સીધી રીતે એવો થાય કે 31મી જુલાઈથી છેક 13મી ઓગસ્ટ સુધી લગાતાર વરસાદી માહોલ ગુજરાતમાં બની રહે અને આ જે અપડેટ છે એની સાથે યુરોપિયન સેન્ટરે એવું પણ કહ્યું છે
કે આ જે વરસાદ પડશે લગાતાર 13-14 દિવસ સુધી ગુજરાત પર, એ વરસાદની ઘટ જે રહી છે જૂન મહિનામાં અને જુલાઈ મહિનામાં, આ બંને મહિનામાં જે ઘટ રહી છે એને પણ મોટા ભાગે 5% જેટલી ઓછી કરી નાખશે. એટલે ઘટમાં એ કાપ મૂકી દેશે. એનાથી અહીંયા ફરી એકવાર એ સવાલ ઉઠી રહ્યો છે કે શું આપણે 90% પાર કરી જવાના છીએ? જો આ રીતે યુરોપિયન એજન્સીએ જે અનુમાન લગાવ્યું છે, એટલો વરસાદ ગુજરાતમાં લાગ લગાડ 13-14 દિવસ પડ્યો ઓગસ્ટમાં, તો એ નક્કી છે કે 90%થી લઈને 95% સુધી મોસમનો સરેરાશ વરસાદ ગુજરાતમાં નોંધાઈ શકે છે. ભાવિક, બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ મુફત. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.